નંબર 4 ખોડિયારનગર વિસ્તારમાં સાવન આમલેટ દ્વારા જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેર વોર્ડ નંબર 4 માં ખોડિયારનગર વિસ્તારમાં સાવન આમલેટના સંચાલક દ્વારા કચરો ફેલાવતા અને ગંદકી ફેલાવતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવ્યું હતું। સાવન આમલેટના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। આમલેટ સંચાલકે દંડ ભરવાની ના પડતા દુકાન સીલ કરવામાં આવી હતી। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 ખોડિયારનગર પાસે સાવન આમલેટ સેન્ટર ચલાવનાર સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારી દંડ ભરવા માટે જણાવ્યું હતું। સંચાલકે દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આમલેટ સેન્ટર સીલ મારી દીધું હતું। આજરોજ પૂર્વ ઝોનના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર એક સાવન આમલેટ સેન્ટર છે, જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા, તો તે વખતે એણે 2000 રૂપિયાની પેનલ્ટી કરવાનો ઇનકાર કરતા એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આમલેટ સેન્ટરને આજરોજ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। શું મેસેજ આપશો? કારણ કે જે પ્રકારે આવા અનેક તત્વો છે કે જે દંડ નથી ભરતા અને દાદાગીરી સામે કરતા, ચોક્કસથી આજે અર્લી મોર્નિંગમાં અમે અમારી ટીમ સાથે જે લોકોએ કચરો નાખવામાં આવેલો એ લોકોને પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોક્કસથી દંડની કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત અમે લગભગ 4 થી 5 જણાને 500 રૂપિયાની પેનલ્ટી આજે વસૂલ કરી છે અને સમગ્ર ઝોનની અંદર આ પ્રકારની કામગીરી આજરોજ ચાલુ છે।